દહેગામ તાલુકાના ચાક ગામે આવેલી જે.એમ. દેસાઈ સ્કૂલની હોસ્ટેલના વિદ્યાર્થીઓને બપોરના ભોજન કર્યા પછી શંકાસ્પદ રીતે ફૂડ પોઈઝનિંગ જેવી અસર થતાં 200 જેટલા બાળકોની તબિયત લથડી છે. જેથી પહેલા 10 થી 12 જેટલા વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે બાદ વધુ વિદ્યાર્થીઓને લઈ આવવામાં આવ્યા છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટના જણાવ્યા મુજબ હાલમાં તમામ બાળકોની સ્થિતિ સ્થિર છે. તેઓને 24 કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. બપોરે ભોજનમાં રોટલી, શાક, લાડવા સહિતનું જમણવાર જમ્યા પછી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આંખે ઓછું દેખાવું, પેટમાં દુખાવો સહિતની તકલીફો વધી ગઈ હતી, જેના પગલે શરૂઆતમાં 10 થી 12 જેટલા વિદ્યાર્થીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતાં જ ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્રના અધિકારીઓ તેમજ મામલતદાર સહિતનો કાફલો સ્કૂલ પર પહોંચી ગયો હતો અને હાલમાં તમામ વિદ્યાર્થીઓની તબીબી પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. ગાંધીનગર સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટના જણાવ્યા મુજબ હાલમાં તમામ બાળકોને ઓબ્ઝર્વેશનમાં રાખ્યા છે, જેઓને બ્લડ કે સેમ્પલ તેમજ યુરિન સેમ્પલ લેવામાં આવી રહ્યા છે, તેમજ તેમની હિસ્ટ્રી જાણવાની તજવીજ ચાલી રહી છે. ત્યારે પ્રાથમિક સારવાર ચાલી રહી છે. આગામી 6 કલાક પછી બાળકોની સ્થિતિ વિશે જાણવા મળશે. કોઈ બાળક દૂરનું નથી દેખાતું કે કોઈ બાળક નજીકનું દેખાતું નથી તેવી હાલતમાં ફરિયાદ કરી ગયા છે. જો કે ચોક્કસ કારણ તો તેમની સંપૂર્ણ હિસ્ટ્રી જાણ્યા પછી જ જાણી શકાશે. હાલમાં તમામ બાળકોની સ્થિતિ સ્થિર છે. ચિંતા જેવી કોઈ બાબત નથી. આ અંગે ગાંધીનગર જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જિગ્નેશ અસારીએ જણાવ્યું કે બપોરે જમણવાર કર્યા પછી વિદ્યાર્થીઓને આંખે ડબલ દેખાવું, ઝાંખ હાથ ભાવી સહિતની તકલીફો ઊભી થઈ રહી છે અને જેના પગલે હાલમાં 4 જેટલી ટીમો અહીં સઘન સર્વેલન્સની કામગીરી હાથ લાગી રહી છે. વિદ્યાર્થીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. હેડ ઓફિસ ગાંધીનગર.